રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો। આજે 21મી મે એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ। આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ માનવામાં આવે છે। વર્ષ 1991માં આજના જ દિવસે તામિલનાડુના શ્રી પેરુમ્બુદરમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું હતું। માત્ર 40 વર્ષની નાની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક માનવામાં આવે છે। 21મી સદીના આધુનિક ભારતના નિર્માણ માટે અને યુવાનોને મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવે છે। તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। એમના દ્વારા કરેલા કામો આજે પણ આ દેશની પ્રજાને લાભ મળી રહ્યો છે, લોકો એનો લાભ લે છે। આજે 18 વર્ષનો મતનો અધિકાર એ રાજીવજી ગાંધીની દેન, સોશિયલ મીડિયાની ક્રાંતિ એ રાજીવ ગાંધી લાવ્યા। આપણે જે આ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર કે રાજીવ ગાંધીના સમયથી શરૂઆત થઈ। જે મહિલાઓને આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ, 33% મહિલાઓની ભાગીદારી રાજકારણમાં હોય કે તમામ પંચાયતી રાજની સંસ્થાઓમાં હોય, એમાં એ પણ રાજીવજી ગાંધીનો વિચાર હતો। ત્યારે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટાની આ જન્મ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે સરકારી દવાખાનું છે, જ્યાં ગરીબ અને મધ્યમના લોકો સારવાર માટે જાય છે, ત્યાંની બ્લડ બેંકને અમે બોલાવી છે। કારણ કે ત્યાંના બ્લડ બેંકના સંચાલકોનું કહેવું હતું કે એસએસજીમાં લોહીની ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે, ગરમીનો સમય છે, લોકો બ્લડ પણ ડોનેટ નથી કરતા। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે, પણ આપણે જે પ્રાઇવેટ બ્લડ બેંકમાં આપીએ છીએ, જેમાં મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમને ફ્રીમાં બ્લડ મળતું હોય છે અને ત્યાં ગરીબ અને મધ્યમના લોકોને સારવારમાં એ લોહી કામ લાગતું હોય છે। ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું। કારણ કે ત્યાં ગુજરાત બહારના, વડોદરાના, ગુજરાતની અંદરના તમામ પેશન્ટ આવતા હોય છે। થેલેસેમિયાના પેશન્ટ માટે હમણાં જ્યારે થેલેસેમિયાના પેશન્ટનું ત્યાં બ્લડ લોહી ખૂટી ગયું હતું, ત્યારે અમને ફોન આવ્યો હતો। માટે આજે અમે એસએસજી બ્લડ બેંકને અહીંયા બોલાવી છે અને આ રક્તદાન મહાદાનનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરી રહ્યા છે। આ એસએસજી બ્લડ બેંક 24 કલાક કાર્યરત હોય છે। અમે અત્યારે બપોરે 1 વાગ્યા સુધી બધા અહીંયા બ્લડ ડોનેટ કરીશું અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે જઈને બ્લડ ડોનેટ કરીશું અને આ રોજે જ અલગ અલગ લોકો બધા જઈને બ્લડ ડોનેટ કરે એવી હું વિનંતી પણ કરું છું।